અમદાવાદમાં જે દેવેશભાઈની ગાડીને એના ડ્રાઈવર પાસે હતી અને ગાડી રોકવામાં આવી અને ગાડીના કાચ ફોડવામાં આવ્યા અને એ ગાડી આચકવામાં આવી। તમે તમતા તમારી ફૂલ તૈયારીમાં રહેજો મિત્રો। આ ભાઈ દેવેશ ખવડના સપોર્ટમાં આવી ગયા છે ને સામેવાળા પક્ષને ખુલ્લી ચેલેન્જ છે કે તમારે જેટલાને લઈને આવવું હોય ને એટલા આવી જાજો। હું દેવેશ ખવડના સપોર્ટમાં છું, તમારે થાય ને એ કરી લેજો। અને આ ભાઈનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને હું તમને તે વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું। પણ વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે મારા વાલા ભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી, હું છું દિલીપભાઈ ખાચર અને મારો આજનો વિડીયો એક મેટર માટે છે જે અમદાવાદમાં જે દેવેશભાઈની ગાડીને એના ડ્રાઈવર પાસે હતી અને ગાડી રોકવામાં આવી અને ગાડીના કાચ ફોડવામાં આવ્યા અને એ ગાડી આચકવામાં આવી। એ લોકો માટે જ આ વિડીયો છે કે તમે જે ગાડી આવી કે નહીં દેવેશ ખવડની છે ને દેવેશ ખવડ એક કાઠી છે, બરાબર? અને તમે એક કાઠીની ગાડી આંચકી છે, એ ગાડી કેમ હવે પાછી લેવી ને એ અમારે જોવાનું છે। અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને તો તમને હજી એકવાર વિચાર થાય। તમે જ્યાં બે પેક પીને જે રાવણ થઈ જાવ છો ને, રાવણ કોને કહેવાય ને એ હવે અમે તમને બતાવશું, બરાબર? આ કોઈ સમાજ લેવલની વાત નથી અને સમાજ લેવલની વાત નથી કરતો હું। આ ફક્ત જે આ ડોનગીરી આ જે થારવાળાના જે 5-7 લોકો આવ્યા હતા ને એના માટે જ છે। તમારા મનમાં તમે ડોન સમજો હો ને એ હવે અમે તમને બતાવશું કે કાઠી શું કહેવાય ને કાઠીની ગાડીને કેમ રોકવામાં આવે ને કાચ ફૂટે તો એનું પરિણામ શું આવે ને એનો જવાબ હવે તમને મળશે। ગાડી કેમ પાછી લેવાની એ અમારે જોવાનું હવે, બરાબર? કાઠીની ગાડી કેમ રોકાય ને એનું પરિણામ તો હવે તમારે ભોગવવું પડશે। તમે તમતા તમારી ફૂલ તૈયારીમાં રહેજો। આ કોઈ લડાઈ વિડીયોની નથી પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી। હવે રૂબરૂ મુલાકાત થાય, બરાબર? એટલે તમારી ફૂલ તૈયારીમાં રહેજો કેમ કે કાઠી ગમે તેથી અડવાના જ તમને। બસ એટલું જ કહેવાનું। જય માતાજી।